આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. છોટાઉદેપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો. ₹8.83 લાખનો દારૂ ઝડપાયો. છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કરાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા છોટા ભીંડળ ગામ પાસે એસટી કોમ્પ્લેક્સ આગળ જાહેર રોડ પરથી વિદેશી દારૂને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 3406 બોટલ ટીન, જેની કિંમત આશરે ₹8,83,900 થાય છે, તે જપ્ત કર્યા હતા. દારૂના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹16,01,020નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે કુલ 11 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એક આરોપીને નોટિસ આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં દારૂનું નેટવર્ક ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ સુધી ફેલાયેલ હોવાની વિગતો સામે આવી છે. તપાસમાં દારૂનો જથ્થો મધ્યપ્રદેશમાંથી ભરી ગુજરાતમાં મોકલવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચાંપાવતની ટીમ દ્વારા કરવામાં આવી. ઝડપાયેલા આરોપીઓને અને વોન્ટેડ આરોપીઓ સામે કરાલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર દારૂના નેટવર્કની વધુ તપાસ હાથ ધરી છે અને જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. અહેવાલ પ્રવીણ